શ્રી ગંગેશ્વર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાશું આજથી 2 વર્ષ જૂના 3.24 કિલોવોટના પ્લાન્ટની મુલાકાતે. ચાલો મિત્રો. જુઓ મિત્રો, હવે આપણે આવી ગયા છે 3.24ના સોલાર પ્લાન્ટની તપાસણી માટે. જુઓ, હાલમાં આપણે પેરાપીટમાં ડાયરેક્ટ સ્ટ્રક્ચર ઊભું કરેલ છે. જુઓ, આ ટાઈપનું આપણું સ્ટ્રક્ચર છે. સી ટાઈપ લીફ ચેનલ 80x50x2 mm સી ટાઈપ લીફ ચેનલ સ્ટ્રક્ચર જે મેગા પાવર પ્લાન્ટમાં જ ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં આપણે રેસિડેન્શિયલ સોલાર રૂફટોપમાં ઇન્સ્ટોલેશન માટે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ છીએ. આ છે એનો લેગ. જુઓ મિત્રો, આ મોનોબાયફિશિયલ પેનલ. તમે વાયરિંગનું ફિનિશિંગ જુઓ, તમે સ્ટ્રક્ચરનું ફિનિશિંગ જુઓ, અને આ જુઓ આપણું ફાઉન્ડેશન અને મજબૂતાઈ જુઓ. પેનલ વચ્ચે આપણે સ્પેસ રાખીએ છીએ. જુઓ મિત્રો, પેનલ ટુ પેનલમાં એટલો સ્પેસ છે, જેથી કરી અને વોશિંગ માટે થઈ અને પવનમાં જે કંઈ આકસ્મિક બનાવ ન બને એના માટે થઈ અને આપણે આ સુવિધા આપીએ છીએ ગ્રાહકોને. અમારી કંપની એવી છે કે અમારી જે કંપનીના ઇન્સ્ટોલેશન માટેની જે ટીમ છે એ ફૂલ ટેકનિકલ ટીમ હોય. માટે તમે જોઈ શકો મિત્રો કે સોલારનું ઇન્સ્ટોલેશન કરતી વખતે પહેલી ખૂબ જ મહત્ત્વની એવી વસ્તુ છે કે જે કોઈ ઓછા લોકોને ખબર છે, ડિગ્રીનું સેટિંગ. જુઓ મિત્રો, આ જે ડિગ્રીનું સેટિંગ જે છે, પોરબંદરના લોકેશન ઉપર લેંગિટ્યુડ લેટિટ્યુડ નક્કી કરી અને એ પ્રમાણે આપણે સ્ટ્રક્ચરની ડિગ્રી સેટ કરીએ છીએ કે ડિગ્રી એવી હોવી જોઈએ કે ત્રણેય ઋતુમાં મેક્સિમમ યુનિટનું પ્રોડક્શન થાય. આ આખો પ્લાન્ટ સી ટાઈપ લીફ ચેનલથી ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે. જુઓ મિત્રો, ક્યાંય પણ વેલ્ડિંગ કરેલ નથી અને ગેલ્વેનાઇઝના નટ બોલ્ટ પણ ગેલ્વેનાઇઝના વાપરેલ છે. આ છે પેનલ ટુ પેનલનું વાયરિંગ. જુઓ મિત્રો, વાયરિંગનું ફિનિશિંગ જુઓ. ક્યાંય પણ તમને લટકતું કેબલ કે જોવા નહીં મળે. વિથ કેબલ ટાઈ જોઈ લો. પેનલ થી પર્લિન. જુઓ મિત્રો, આપણે ક્યાંય જે હૂક કે એવી કોઈ વસ્તુ વાપરતા નથી. આપણું પેનલ અને પર્લિનનું જે ઇન્સ્ટોલેશન છે એ આ નટ બોલ્ટથી થાય છે. જુઓ મિત્રો, આ છે એ પ્લાન્ટ 3.24 કિલોવોટનો કે જે તમારી અગાસીનું સાઇટ સર્વે કર્યા બાદ જ એ અગાસીની ડિઝાઇન નક્કી કરી અને સ્ટ્રક્ચરની ડિઝાઇન અમે લોકો બનાવડાવીએ છીએ. આ છે અમારી ડીસીડીપી. આ છે અમારું ઇન્વર્ટર. આ ઇન્વર્ટરમાં 10 વર્ષની વોરંટી છે અને અમારી 5 વર્ષની સર્વિસ ફ્રી છે મિત્રો.